સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સાથે છેડા કરતા હોય તેવા ડેરી સંચાલકોના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક ડેરીઓના વિક્રેતા શંકાસ્પદ ઘીના જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. કબજે લેબોરેટરી સાથે પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પટેલ ડેરીના અંદર શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. ત્યાં શંકાસ્પદ કાર્યવાહી કરવામાં આવી છે. આપણા સાથે ફૂડ સેફ્ટી ઓફિસર છે. સર, આપનું નામ જણાવો તો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ ડેરી વિરુદ્ધ? સમીપસિંહ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરની આરોગ્યની બાબતો ધ્યાને લઈને અત્રેનો ફૂડ વિભાગ અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લઈ નમૂના લેવાની કાર્યવાહી કરે છે, અને જો એ નમૂના ધારાધોરણ મુજબના નહીં માલુમ પડે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટ સાહેબે કતારગામ રોડ ખાતે આવેલ પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોરની સંસ્થાની મુલાકાત લીધેલી, જેની અંદર રહેલો ઘીનો જથ્થો શંકાસ્પદ માલુમ પડતા BR બ્રહ્મભટ્ટ સાહેબે સેમ્પલ લઈ એને પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ છે. જે લેબોરેટરીના રિપોર્ટની અંદર એવું માલુમ પડેલ હતું કે એમાં વનસ્પતિ તેલનું પ્રમાણ વધારે છે, જેથી એ રિપોર્ટ અન્વયે એ નમૂનો ધારાધોરણ મુજબનો ન હોવાનો માલુમ પડેલ હતો. જેથી BR બ્રહ્મભટ્ટ સાહેબે આ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી. એ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવેલ છે. સર, હવે આગામી સમયમાં પણ હજુ પણ ઘીના વિક્રેતાઓના કેટલાક આરોગ્ય વિભાગ દ્વારા દરોડા યથાવત રાખવામાં આવ્યા છે. જો અગાઉ પણ આવા કેસો મળશે તો કાર્યવાહી કેવી રીતે કરશે? જે રીતે અમે કાર્યવાહી કરીએ છીએ એની અંદર એવો મેસેજ ભેળસેળયુક્ત તત્વોમાં જરૂર જશે કે જો અમે ખોટું કરીશું તો આ પરિણામ આવશે, અને એના માટે ફૂડ વિભાગ સતત કાર્યરત છે. આ હતા ફૂડ વિભાગના અધિકારી. તેઓ જણાવ્યું છે જે તે ડેરીના વિક્રેતાઓના અગર કોઈપણ સ્થિતિ જણાવવામાં આવશે તેવા વિક્રેતાઓના વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. જે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા આ દરોડા યથાવત રાખવામાં આવે છે, જેને લઈને પટેલ ડેરીના સંચાલકને 1 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુગો બેન ટાઈમ, સુરત બ્રહ્મભટ્ટ, સુરત.